વેલકમ ટુ ધીસ વેરી સ્પેશિયલ ઇન્ફોર્મેટિવ ડોક્ટર સિરીઝ, જેમાં આજે આપણી સાથે આપણા શહેરના ખૂબ જાણીતા ડર્મેટોલોજીસ્ટ જોડાવ્યા છે, જેમનું નામ છે ડૉક્ટર અંશુલ વર્મન. હેલો મેમ, એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ ટુડે હિયર. તમારા આટલા બિઝી શેડ્યુલમાંથી આ વેલ્યુએબલ સમય કાઢીને આપ જોડાયા છો. Thank you, Pooja. I am also delighted to be here. ઓલરાઇટ, સો મેમ, સૌથી પહેલો સવાલ જ્યારે આપને મળી છું તો મને એવો થાય છે કે એક્ને ઇઝ વન બિગ પ્રોબ્લેમ જેને બધા લોકો ફેસ કરતા હોય છે, પણ દેર ઇઝ ધીસ વન મિસકન્સેપ્શન, આઈ ડોન્ટ નો, કે એક્ને માત્ર યંગ લોકોને જ થાય. ઇઝ દેટ ટ્રુ ઓર ઇટ કેન હેપન ટુ એની એજ ગ્રુપ? Commonly, acne teenage problem જ ગણાતો હોય છે. You are very right. But now with lifestyle changes, hormonal changes, stress, our eating habits, so many things take a toll on our skin. So acne હવે middle age માં બી થઈ શકે છે, even older age કે perimenopausal age માં બી થઈ શકે છે. So it's no more a teenage problem. એ કોઈ પણ એજ ગ્રુપમાં Yes. થઈ શકે છે. ઓકે, સો કેન ઇટ અકર ઓન એની અધર બોડી પાર્ટ અધર દેન ફેસ? જનરલી આપણને એમ હોય કે મોઢા પર એક્ને બહુ છે. કોમનેસ્ટ એરિયા ફેસ છે. હવે એક્ને બેસિકલી જે ઓઇલ ગ્લેન્ડ્સ જ્યાં વધારે પડતા હોય આપણી સ્કિનમાં ત્યાં જ જોવા મળે છે. સો સિબેશિયસ ગ્લેન્ડ રિચ સ્કિન ઇઝ ધ ફેસ, ચેસ્ટ, બેક, શોલ્ડર્સ. સો ઇવન આ બધી એરિયાઝમાં બી આપણને એક્ને જોવા મળતા હોય છે. તો એવું નથી કે ખાલી ફેસ પર જ એક્ને મળશે, પણ તમને શોલ્ડર પર બી જે ફોડકીઓ હોય દેટ ઇઝ ઓલ્સો ઓલ પાર્ટ ઓફ એક્ને. તમારા સ્કેલ્પમાં ઘણી વખત, કારણ કે સ્કેલ્પમાં જે ઓઇલીનેસ આવે એની સાથે પિમ્પલ્સ કે ફોડકીઓ થતી હોય, એ બી તમારા એક્નેનો જ પાર્ટ હોય, બિકોઝ એ ત્યાંના સિબેશિયસ ગ્લેન્ડ્સની ઓવર એક્ટિવિટી અને ડિસ્ટર્બન્સીસ રિપ્રેઝેન્ટ કરે. ઓકે, સો વોટ આર ધ મોસ્ટ પોપ્યુલર મિસકન્સેપ્શન્સ અરાઉન્ડ એક્ને, જે લોકોને એમ લાગતું હોય કે પેલી જૂની માન્યતાઓ ના હોય? વોટ આર ધોઝ, ઇફ યુ કેન બહુ જ સારો ક્વેશ્ચન છે પૂજા, બિકોઝ બહુ કોમન મિથ્સ છે આપણી સોસાયટીમાં એક્નેને લઈને. કોમનેસ્ટ તો એ જ છે કે ખીલ છે, સામાન્ય બધાને થાય છે, તો આપણે એની દવા નથી કરવાની. સો નોટ ટુ ટ્રીટ એક્ને ઇઝ અ રિયલ પ્રોબ્લેમ નાઉઅડેઝ. એ ના સમજવું જોઈએ. આપણે સમજીએ કે જે એક્નેના લીધે કે જે ઇન્ફ્લેમેશન કે ઇન્ફેક્શનના લીધે આપણી સ્કિનમાં પરમનન્ટ સ્કારિંગ થઈ છે, સ્કાર, સ્પોટ્સ, ડાર્ક પેચીસ આવી રહ્યા છે, એ બધું આપણા કોન્ફિડન્સને, આપણી સ્કિન હેલ્થને ડિસ્ટર્બ કરે છે. તો વી શુડ ટ્રીટ એક્ને. That is number one. Second is overwashing. બહુ ઓઇલના લીધે આવે છે, તો તમે ઓઇલ કાઢી દો એટલે ફ્રીક્વન્ટલી વોશ કરતા રહો ફેસ, તો પિમ્પલ્સ નહીં આવે. ના, એવું નથી. દેટ્સ નોટ ટ્રુ. બિકોઝ ઓવરવોશિંગથી તમારું નોર્મલ બેરિયર બી ડેમેજ થાય, એટલે તમારું ઇન્ફ્લેમેશન વધે. ઇટ કેન બેકફાયર. સો કેટલો ટાઈમ વોશ કરવું, કયા ક્લેન્ઝરથી વોશ કરવું, એવરીથિંગ as a routine skincare is important. Right. Third commonest acne myth that we say is if you pop it, એ જલ્દી જતું રહેશે. પણ 5 સેકન્ડનું પોપિંગ અને 5 months કે 5 years ઓલ્સો ઘણી વખત માર્ક્સ કે સ્કાર્સ રહી શકે છે. સો દેન યુ શુડ નોટ પોપ ઇટ. રાઈટ. સો 3 મોસ્ટ મેજર ઇમ્પોર્ટન્ટ મિસકન્સેપ્શન્સ જે મેમે કહ્યા. આપણે જે સમયમાં રહીએ છીએ, વી નો ધ પોલ્યુશન ઇઝ રિયલી હાઈ. સો પોલ્યુશન કેટલું કન્ટ્રીબ્યુટ કરે એક્ને આવવામાં? વી ઓલવેઝ થિંક ઓફ પોલ્યુશન એઝ આઉટડોર પોલ્યુશન. નો, ઇન્ડોર પોલ્યુશન બી હોય, તમારા એરોસોલ્સ હોય, તમારા ફ્રેશનર્સ હોય, તમારું ક્લોઝડ એન્વાયરમેન્ટમાં, એસી એન્વાયરમેન્ટમાં મોલ્ડ્સ હોય ને, કેટલું બધું ઇન્ડોર પોલ્યુશન બી હોય. સો બોથ, યસ, પોલ્યુશન ટેક્સ ટોલ ઓન ધ સ્કિન. જે એક્ને પ્રોન સ્કિન હોય એમાં તમારું પોલ્યુશનના લીધે જે બેક્ટેરિયા અને તમારા પોર્સ ક્લોગ થઈ જાય, તો ઇન્ફ્લેમેશન વધે છે, તમારું ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જાય છે, કારણ કે અંદર જ તમારું સિબેશિયસ જે પ્રોડક્ટ છે એ ત્યાં દબાયેલું હોય, એની ઉપરથી આખું કવર થઈ ગયું છે. સો ધ પોલ્યુશન દેટ્સ કોઝ બાય ટ્રાફિક આઉટસાઇડ, સિમિલર ટ્રાફિક હેપન્સ ઓન ધ સ્કિન પોર્સ એન્ડ ઇટ્સ ઓલ બ્લોક્ડ એન્ડ દેન એક્ટિવ એક્ને વધી જતા હોય. સો પોલ્યુશન ઇઝ વન મેજર કોઝ જેનાથી એક્ને અફેક્ટ થાય. સો એક્સફોલિએશન ફેસ વોશિસ જે હોય, શું એ એક્ને રિડ્યુસ કરવામાં કોઈ મદદ કરે? યસ, exfoliation helps, but only if done right and done in a proper amount. તમે જેમ આપણે વાત કરી, ઓવર સ્ક્રબિંગ કરીએ, બહુ જ ઘસીને સાફ કરીએ, એનો મતલબ એમ નહીં કે તમને એક્ને જલ્દી મટી જશે કે નહીં થાય.
ઓવર એક્સફોલિએશનથી તમે બહુ બધા નેચરલ જે બેરિયર્સ કે ઓઇલ્સ કે બીજી જે લિપિડ લેયર હોય આપણી એ ડિસ્ટર્બ થઈ રહી છે, તો ઇન્ફ્લેમેશન વધે છે. Okay. પ્લસ તમે કયા હેન્ડથી કયા સ્ક્રબથી કયા પાણીથી ઘડીએ ધો તો પછી એનાથી સેકન્ડરી ઇન્ફેક્શન્સ થયા છે. તો Right. બહુ ઇન્ફેક્ટિવ એકને જ્યારે હોય તો અમે સજેસ્ટ કરતા હોય કે તમે આરો વોટરથી જ વોશ કરો ફેસ. Okay. અને ઓવર એક્સફોલિએશન્સ ઘણી જાતના પ્રોડક્ટ્સ તમે લગાડતા હો, જે બધા એક્સફોલિએટર્સ હોય, AHA છે, BHA છે, રેટિનોલ છે, સો દેટ હેઝ ટુ બી લિમિટેડ. તમે બધું સાથે ના કરી શકો. સો અને ડોક્ટરની એડવાઇસથી કરો, Yeah, દેટ ઇઝ naturally. મોર Yeah, of એડવાઇઝેબલ. course. સો વેન વી ટોક અબાઉટ ડોક્ટર, જ્યારે કોઈને આવા પ્રકારની કોઈ તકલીફ થાય છે તો કયા પોઈન્ટ પર એને એવું સમજવું જોઈએ દેટ નાવ આઈ મસ્ટ કન્સલ્ટ અ ડોક્ટર એન્ડ નાવ આઈ કાન્ટ લેટ ઇટ ગો? Yeah. So when patients come to us, young girls, young boys, we tell them આ ફિઝિયોલોજિકલ એકને છે, એટલે કે આ એજમાં એકને થવાના છે. બટ વેન ટુ સી અ ડૉક્ટર, તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમને એકને થઈ રહ્યા છે, ફર્સ્ટ સી અ ડર્મેટોલોજિસ્ટ, તમારું રેગ્યુલર શેડ્યુલ એમની જોડે ચર્ચા કરીને બધું સેટ કરી લો. પછી દેન યુ ડોન્ટ નીડ ટુ સી ધેમ અગેન એન્ડ અગેન, અનલેસ તમારા એક્ટિવ એકને બહુ છે, ઇન્ફેક્શનવાળા છે, બહુ પેઇનફુલ પિમ્પલ્સ થાય છે, એ જલ્દી મટતા નથી, કે એના સ્કાર્સ બહુ રહી જાય છે, કે એના માર્ક્સ બહુ રહી જાય છે. અદરવાઇઝ યુ હેવ અ હેબિટ ઓફ ઇચિંગ, ઓર ઇચિંગ થાય છે એટલી બધી કે ઇન્ફ્લેમેશનના લીધે, સો દેટ તમને સ્ક્રેચ કરવાના લીધે તમારું સ્કિન ડેમેજ થાય. રાઈટ. પ્લસ there are other associated factors like commonest now we are seeing PCOS, which is now called PMOS. Right. તો તમારા associated hormonal disturbances, તમારું બહુ સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, Okay. તમારા પેરેન્ટ્સને સિસ્ટરને બહુ એકને થતા હોય, તો ઇટ ઇઝ બેટર યુ શુડ સ્ટાર્ટ પ્રિવેન્શન. Right. તો તમે અત્યારથી તમારી સ્કિન હેલ્થને ધ્યાનમાં રાખશો, ડર્મેટના એસોસિએશનમાં એમની સલાહથી, ગાઈડન્સથી, સો દેન યુ વિલ હેવ અ બેટર સ્કિન હેલ્થ. યા ઓફકોર્સ. સો જનરલી આપણે એકનેની ટ્રીટમેન્ટ કરતા હોઈએ, આઈ હેવ સીન સો મેની એડવર્ટીઝમેન્ટ્સ કે જેમાં એમ કે તમે આ લગાડશો ને 2 દિવસમાં, 5 દિવસમાં, અઠવાડિયામાં તો ગાયબ એમ. Yes. Toothpaste is the commonest. I mean, I really Yeah, have to yeah, અને બહુ mention બધા it. એવા hacks. So, I really want to know from you કે જનરલી જ્યારે તમે ડર્મેટની અંડરમાં એકનેની ટ્રીટમેન્ટ શરૂ કરો, how long does it take to, એ આખી ટ્રીટમેન્ટની અસર તમને દેખાવા લાગે, એમાં કેટલો સમય જાય? To get to a proper schedule, તમને એટલીસ્ટ 6 to 8 વીક્સ જોઈએ. કંઈ બી સ્કિનમાં નવી પ્રોડક્ટ કે નવા રેજીમ તમે સ્ટાર્ટ કરો, સ્કિન કેર ચાલુ કરો, તો 6 to 8 વીક્સ એટલીસ્ટ વેઇટ કરવું જોઈએ. Okay. ત્યારે તમને રિઝલ્ટ્સ દેખાય. અને પછી યુ ડિસાઇડ વેધર યુ વોન્ટ ટુ કન્ટિન્યુ દેટ ઓર યુ વોન્ટ ટુ સ્ટેપ ડાઉન એઝ મેન્ટેનન્સ. બધું સારું છે, બધું તમને ફાવી ગયું છે, તો તમે એક સ્ટેપ ડાઉન મેન્ટેનન્સ લેવલ પર આવી શકો છો. બટ 6 to 8 weeks Is is the the reasonable time timeline, yes. જ્યારે તમને રિઝલ્ટ પ્રોપર દેખાવા લાગે. ઓકે, નાવ ઇફ આઈ હેવ એન એકને પ્રોન સ્કિન અને મેકઅપ કરવો છે મારે, સો વોટ આર ધ પોઈન્ટ્સ દેટ આઈ શુડ ટેક કેર ઓફ while doing makeup on my acne prone skin? Again, dermatologist guidance is very important, because unless we are treating your inflammation and the infection in the skin, the makeup schedule can backfire. Okay. તો તમે proper makeup removers use કરો. કરો. આ કેસમાં આઈ સજેસ્ટ ડબલ ક્લેન્ઝિંગ, એટલે પહેલાં એક ઓઇલ બેઝડ મેકઅપ રિમૂવરથી રિમૂવ કરીને Okay. તમે વોટરથી ફેસ વોશ કે ફેસ ક્લેન્ઝરથી વોશ કરો. Right. એટલે ડબલ ક્લેન્ઝિંગ હેલ્પ્સ. Yeah. તમારા મેકઅપ પ્રોડક્ટ્સ જે છે એ કોઈની જોડે શેર ના કરો. Yeah. તમારા મેકઅપ બ્રશિસ, સ્પોન્જીસ બધા ફ્રીક્વન્ટલી વોશ કરો. Right. એક અલગ ફેસ ટોવલ રાખો, આરો વોટરથી વોશ કરો. અને તમારી જે બી એકને ક્રીમ્સ છે એ તમારા મેકઅપની વચ્ચે કઈ રીતે લેયર કરવી એ તમારા ડર્મેટોલોજિસ્ટ જોડે કન્સલ્ટ Consult કરો. કરો, એન્ડ મે બી યુઝ ગુડ પ્રોડક્ટ્સ Yeah, ઓલ્સો, સો standard good products, તમારી yes, yes. સ્કિનને બહુ અફેક્ટ ના થાય. સો તમે વચ્ચે એક વાત કરી કે આપણને એમ થાય કે પોપ કર્યું અને જતું રહ્યું. સો ઇઝ પોપિંગ હાર્મફુલ ઓર એનાથી ખરેખર જતું રહે? વોટ ડુ યુ સજેસ્ટ? એબ્સોલ્યુટલી હાર્મફુલ. કોઈએ ટચ ના કરવા જોઈએ એમના પિમ્પલ્સ, અનલેસ યુ જસ્ટ સ્પોટ અપ્લાય ધ એકને ક્રીમ્સ દેટ હેવ બીન પ્રિસ્ક્રાઇબ્ડ. બટ એ બી પ્રિસ્ક્રિપ્શન બેઝડ જ હેલ્પ કરે. યુ કાન્ટ જસ્ટ કીપ યુઝિંગ યોર ફ્રેન્ડ્સ એન્ડ યોર સિસ્ટર્સ yeah. એકને મેડિકેશન્સ Yeah. બાય પ્રિસ્ક્રિપ્શન. તો તમે પોપ કરો તો એ બહુ ડીપ જતું રહે, અને અંદર ડીપર સ્કારિંગ જે છે એ જલ્દી જતી નથી. Heal કરવું problematic યસ, છે. સો ધ હીલિંગ ઇઝ કોમ્પ્રોમાઇઝડ. તો તમે પોપ ના કરો, એને પ્રિસ્ક્રિપ્શન ક્રીમ્સથી એને હેલ્પ કરો હીલ થવા માટે. દેટ ઇઝ અ બેટર આઈડિયા. So I think you do not touch your pimple Yes. without consulting a doctor. That's what I suggest, આમની સાથે વાત કરીને. પણ what is the simple skin care routine જેની acne prone skin હોય એના માટે તમે સિમ્પલ ભાષામાં સમજાવી શકો કે જે કોઈ ઘરે પણ
કરી શકે? So primarily skincare has to happen at home in your daily routine. Right. તો ડેલી રૂટીનમાં તમારે મોર્નિંગનું અને નાઇટનું એક સિમ્પલ રૂટીન આવે કે તમે મોર્નિંગમાં ફેસ વોશ કે ક્લેન્ઝરથી વોશ કર્યું, પછી તમે એક માઇલ્ડ એક્ને રિલેટેડ મોઇશ્ચરાઇઝર એટલે કે જે નોન ગ્રીઝી હોય, નોન ઓક્લુઝિવ હોય એવા એક્ને પ્રોન સ્કિન માટેના મોઇશ્ચરાઇઝર્સ આવે છે, એ મોઇશ્ચરાઇઝર લગાડો અને એક સનસ્ક્રીન લગાડો. સો દેટ ફિનિશિઝ યોર મોર્નિંગ શેડ્યુલ. નાઇટમાં તમે ફેસ વોશ કરો ક્લેન્ઝરથી, પછી તમારી જે બી એક્ને મેડિકેશન છે, ડિપેન્ડિંગ ઓન ધ ગ્રેડ ઓફ એક્ને, તમારા અમુક ગ્રેડ્સ હોય, જે બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સની ક્રીમ્સ અલગ આવે, બહુ ઇન્ફેક્ટેડ હોય, ઇન્ફ્લેમેટરી પોપિંગ પેનફુલ હોય તો અલગ આવે, એ તમારા ડર્મેટોલોજિસ્ટે જે બી આપ્યું હોય તમે પ્રિસ્ક્રિપ્શન એક્ને મેડિકેશન લગાડો. અને નાઇટમાં ફરી લાસ્ટ લેયર વુડ બી યોર મોઇશ્ચરાઇઝર. ઓકે. બિકોઝ એવું બી માનવું બહુ કોમન મિથ છે કે ઓઇલી સ્કિન છે એટલે મોઇશ્ચરાઇઝર ના લગાડવું જરૂર જોઈએ. નથી, yeah. પણ હવે વી હેવ ઇવોલ્વડ ઇન ટુ દેટ પ્રિવેન્ટિવ સ્કિન કેર Okay. વેર વી નો કે આપણે સપોર્ટ કઈ રીતે કરી શકીએ, એને Right. બગડવા જ ના દઈએ. રાઈટ પરફેક્ટ. બીજું એક પોલ્યુશનવાળી વાત હતી ને, ત્યારે તમે એમ કહ્યું કે બહારનું પોલ્યુશન અને અંદરનું પોલ્યુશન. સો જ્યારે અંદરની વાત આવે છે ત્યારે યોર ડાયટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. સો એક્ને મેનેજમેન્ટમાં ડાયટનો રોલ કેટલો ઇમ્પોર્ટન્ટ છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. એઝ વી વર સેઇંગ કે લાઇફસ્ટાઇલ ખરાબ છે Yeah. કે ડિસ્ટર્બ છે ફોર દેટ મેટર, Yeah. તો ઇવન એડલ્ટ એક્ને બહુ કોમન થઈ રહ્યા છે. સો તમારું કોમનેસ્ટ જે એક્ને વધારે એવા ફૂડ્સ જે હોય એ બહુ પ્રોસેસ્ડ ડેરી, ઓકે. ઓવર ડેરી પ્રોડક્ટ્સ તમે યુઝ કરતા આજકાલ જે પ્રોટીન માટે બહુ વધારે તમે બહારનું પનીરને ખાઓ કે ચીઝ ખાઓ, સો દેટ ઇઝ ઓલ પ્રોસેસ ડેરી. Yeah. હાઈ ગ્લાયસિમિક ફૂડ્સ જેમાં તરત તમારા બ્લડ શુગર સ્પાઇક્સ Spike થાય થાય. કે તમારું તમે ખાધું અને એકદમ બ્લડ શુગર લેવલ્સ વધે, એ તમારું એક્ને અને ઇન્ફ્લેમેશન વધારે. અચ્છા. હાઈ ગ્લાયસિમિક ઇન્ડેક્સ ફૂડ્સ જે ચોકલેટ્સ પછી આવે, બહુ કોલ્ડ ડ્રિંક્સ આવે, બધા બહારનું પ્રોસેસ જંક ફૂડ આવે, Yeah. ઓલ ધીસ ઇઝ કોમનેસ્ટ વિચ વિલ Yeah. ઇન્ક્રીઝ યોર ઇન્ફ્લેમેશન ઇન ધ સ્કિન. Okay. So I think all this is very important to prevent acne આપણી સ્કિન પરથી, અને એને બહુ સુંદર રાખવા માટે, એને એકદમ તાજી ફ્રેશ રાખવા માટે કન્સલ્ટ યોર ડર્મેટોલોજિસ્ટ અને એમની સલાહ પ્રમાણે આગળ ચાલો. Thank you very much, Doctor, for joining us today once again. It was really informative to have all this information, અને ખરેખર આ ખૂબ હેલ્પ કરશે to all the listeners and watchers. I just hope, yes. Thank you, Pooja. Thank you.